ગીતો અને ભજનો વેદનામાંથી ઊભા થયા છો સાહેબ. સામાન્ય ગામડાની વાત કરીએ ને, આ લોકગીતોનું સર્જન વેદનામાંથી જ થયું છે. ગામડાની હંચાળા, ગીર હંચાળાની દીકરી બાપુ હારે જાય છે, ગાડામાં બેસી ગઈ છે. દીકરીની ઉંમર તો હજી નાની છે, પણ કળવું હારું મળ્યું છે. 17-16 વર્ષની ઉંમરે એના લગ્ન થાય છે અને 3 વર્ષનો ભાઈ હજી એમ કહેવાય કે ફળિયામાં રમે છે. એવા કારણે બેનને અને પાછી વાગડમાં હારે દીધી છે. અને દીકરીને ખબર હતી કે ફરીવાર હંચાળા ગામના પાદરના ઝાડવા હું જોઈ નહીં શકી. બાપુ પાછી કવિ અને હૈડાને ઠપકો દે ગાડામાં બેઠી બેઠી, હૈડા મત હડકો કા પીર હંસાળા આવ્યું છે. એ હૈડા, તારે આ જેટલું રોવું એટલું રોઈ લેજે, પણ એવી જગ્યાએ મને દીધી છે કે ફરીવાર આ ગામના પાદરના ઝાડવા હું જોઈશ નહીં. મારો બાપ જનક જેવો છે, ઈ ખોરડેલી મોટી થઈ છું. હું જેવી તેવી વાતમાં પાછી વહી આવું એ બાપની દીકરી હું નથી. ટૂંકમાં વાત લઉં, દીકરીને હારે મૂકી માથેલી 17-18 વર્ષના વાણા વયા ગયા. હા હું એવી દાદા એને કરવી મળેલી બાપુ કે એ પિયર બાજુ ઓશીકું રાખીને હુવે તો એને એ ભાઈ તારું ઓશીકું ફેરવી નાખ. કે કેમ કે પિયર બાજુ માથું રાખીશ, ઓશીકું રાખી તો તને પિયરના સપના આવશે. હવે પિયરના સપના ન જોવા દેતી હોય પિયરમાં આટો મોકલે ખરી ભલા માણસ કોઈ દી. અને પછી ટૂંકી વાત લઈ લઉં, જો ગીતોના જન્મ કેમ થયા છે એ વાત કરવી છે મારે. આજ પહેલી વાર આ વાત કરું છું સ્ટેજ ઉપર. સાંભળી છે બહુ મેં, વડીલ ભીખુદાનભાઈએ ખૂબ આ વાત પેલા કરેલી છે. એને સાંભળીને તો શીખ્યા છે. આ વાત મારે મુખેલી પહેલી વાર કરું છું આવી રીતે જાહેરમાં છે. ગિરનારને યાદ કરી. ભાઈ 21 વર્ષનો થયો, એના લગ્ન લેવાના. આપણા એક રિવાજ છે કે અમુક મીઠા તેડા હોય, બેનને ફઈને એ વરરાજો પોતે એને મીઠું તેડું કે એ પોતે કે તેડવા જાય. અહીંયા ભાઈને કીધું, બા ભાઈ તારે વાગડમાં જવાનું છે બેનને તેડવા માટે. ભાઈ આજે એમ કહે છે, બાપુ મેં ગામ કોઈ દી જોયું નથી, બેનને મેં જોઈ નથી. અરે બેટા પૂછતા પૂછતા વ્યા જાય. વેલું જોતું ગરુડના ઈંડા જેવા એમ કહેવાય બળદને. અને પહેલી વાર ભાઈ બેનને તેડવા જતો હોય ને ગામતરો કરવાનો મોકો મળતો હોય ને એમાં એના લગ્ન માટે એ હરખની હેલી છે ભાઈ ને. એ હરખમાં બેનનું પાદર આવી ગયું ખબર ના રહી. ગામને પાદર વડલો છે, વેલું ચૂંટ્યું વાડીના વડહે ઓલા ધોલુડા એ બાંધ્યા રે વડને ઓલા ધોરીડા એ બાંધ્યા રે વડને વાગે. ધ્યાન દેજો વાતમાં. અહીંયા બરોબર વેલ છોડી છે, ધોરણા બાંધ્યા છે, ભાઈ એમ કે બરોબર ત્યાં બેઠો છે. ત્યાં તો 4-5 સૈયર પાણીડાની એવો 4-5 સૈયર પાણીડાની હોલી વસની પાણીયારી વીરને બાપુ આ લોક સાહિત્ય. આ બાપુ આ વાત વસલી પાણીયારી દુખિયારું હોય ને વચ્ચે બહુ એક કોઈ દેરાણી એક કોઈ જેઠાણી વચમાં લઈ લીધી. અરે રામને જોવે ને તો વચ્ચે જ ઉભો છે જગતનું ઝેર. કૃષ્ણને જોવે ને ગોપીઓના ટોળાની વચ્ચે જગતનું ઝેર પીનું ઉભો છે. હોલી વાચાને
પાણિયારી વીરને હવે ભાઈ જ્યારે બેન જ્યારે અહીંયા આવી હારે ત્યારે તો ભાઈ ઘોડિયામાં તો ઓળખ્યો કે ઓળખ્યો મારી માની આંખોને ગણહારે વીરને આવી કરુણા મારી માની આંખમાં હતી નક્કી આ મારો વીરો હોવો જોઈએ ઓળખ્યો મારા બાપને એ બોલણીએ વીરને ઓળખ્યો આ બધા બેન ને જ્યાંથી નીકળવું અને ભાઈ જ્યાં બેઠેલો અને એમાં 2-5 જણા નીકળ્યા રજાડા માળાને જોયું એટલે કીધું ભાઈ રામ રામ એ રામ રામ કીધું અને ભાઈ જ્યાં હામો રામ બોલ્યો એ રામકારાની અંદર બેન ઓળખી ગઈ કે નક્કી આ રામકારો મારા પિયરનો છે મારો બાપ ડેલીએ બેહતો ને મહેમાન આવતા અને જ્યારે મારો બાપ રામ રામ કરતો નક્કી આ રામકારો મારા પિયરનો છે તા તો હેલ ભરીને હું બહાલું તાવળી એ હૈયે મારે હરકન મારે ઘેર મહેમાન હરખમાં બાપુ ખબર ના રહી હેત હોતી ઓરડામાં વહી ગઈ ઓરડામાં જઈને હાહુ ને એટલું કીધું ફોઈ મારો ભાઈ આવ્યો છે હવે સાંભળજો વાવ ભાઈઓ બધાયને આવતા હોય પેલા હેલ પાણી આરે મૂકો હેલ હોતા ઓરડામાં ન હોવાય બાપુ એટલામાં અરમાન ભાંગી ગયા નગર 20 વર્ષે વીરો મળવા આવતો હોય ખારા હમદરમાં મીઠી મીરડી હોય અને પાણી વગરની માછલી તડપડતી હોય એમ દીકરી તડપડતી હતી પણ ખાનદાની કોને કહેવાય જોઈ લ્યો એટલી જ વસ્તુમાં દીકરી સમજી ગઈ કે નક્કી મને જવા નહીં દે ભાઈ આવ્યો છે ડેલી જો કેટલા ગીતના જન્મ થાય છે આમાં ચા પાણી પીધા છે પેલા નિયમ એવો હતો બેન થી ડેલીએ મળવા ના અવાય ભાઈ પોતે બેન ને ઓરડાની અંદર જઈને મળે છે બેન ખમા મારા વીર ઘોડિયામાં હતો તેથી તને જોયો છે હા બેન બાપુજી તને બહુ યાદ કરે છે ઘણી કલ્પના તો કરો કે 20 વર્ષે દીકરીને એનો ભાઈ જેથી આવી રીતે આવ્યો છે પરિસ્થિતિ કેવી થઈ છે એવી જ કુંવરો દેરાણી જેઠાણીના વડનગરમાં મામેરા આવી ગયેલા કુંવર ને મામેરા લઈ નરસિંહની દીકરી સાહેબ એકની એક નરસિંહ મહેતાની દીકરી એ નેજા માંડીને રાહ જોતી હતી મારો બાપ કેમ નહીં આવ્યો હોય મારા બાપા ભૂલી તો નહીં ગયા હોય ને હવે આપણે એમાં દેરાણી જેઠાણી ચોટિયા ફેર્યા કુંવર કોની રાહ જો છો તમારા બાપુજી આવે મારા બાપા નહીં આવે હું મારા બાપની રાહ જોઉં છું કયો તારો બાપ ઓલો નરસિંહ બેન એમ ન કયો જે કયો મારો બાપ છે હો હા પણ એ તો ભગતડો ને તારો બાપ તો અમારો બાપ તો જો કેવી રીતે આવ્યા છે જો વેલ્યુ લઈ લઈને આવ્યા છે તારો બાપ આવશે તો શું લાવશે કોણ એની કરતા તારો બાપ ન આવે ને એ હારું બેન તમારા માટે એવું હશે મારો બાપ છે કે પણ શું લાવશે તારો બાપ 3-4 સાધુડા હારે હશે ગોપીચંદના ટીલા કર્યા હશે ખોખરું ગાડું હશે દુબળા બળદ હશે અને સતાય તને એમ હોય કે લઈને આવશે કાંઈક તો કોઈ ખેપિયાને મોકલ જુનાગઢમાં પાણા બહુ છે તારે આટલું કૂટવા લેતો આવે આ તો પગથી માથેથી રેમાડો ડોટ કાઢી ભાઈ કુંવરે અને બાપુ ઓરડાવાળા જઈને ખૂણો ભીનો કર્યો આખું ના હુંડાથી કે મારા પિતાના દામોદર આ તારી કુંવરની આબરૂ નહીં તારા નરસિંહાની આબરૂ જાય મારો બાપ તારું ભજન કરે એ ગુનો મારો અને મહારાજ સાંભળવું પડે એનું કારણ કે નરસિંહાની દીકરી ઈ મારો ગુનો હોય તો મારા પ્રાણ લઈ લે છે
તો કોકે કીધું કુંવર હા તાર બાપુ આવ્યા. ક્યાં છે? એ વાડામાં ગાડું છોડે છે. જ્યાં કુંવરબાઈ જઈને જોવે છે બાપુ, ખોખરું ગાડું, દુબળા બળદ, અરે 3-4 સાધુડા કીર્તનની જડી બોલે. કુંવર જોઈ ગઈ, ખાય હાય હાય. આગળ એ મારી દેરાણી જેઠાણી જોહે તો મારું જીવન ઝેર કરશે. આ ચિત્ર જોઈને જ આ કુંવરની આંખમાં લીજે આહુડાની ધાર થઈ નરસિંહાનું ધ્યાન ગયું સાહેબ. પણ જગતમાં કોઈ એવો બાપ નથી હો કે દીકરીની આંખમાં આહુડું જોઈ શકે. નરસિંહ મહેતાના હાથમાં કડતાલ પડી ગઈ. બેટા, હા પિતાજી. કેમ રડે છો? રડું નહીં શું કરું? તમારી ભક્તિને મારા પ્રણામ પિતાજી. પણ એક દીકરીની ઘરે બાપને કેમ જેવાય એટલું તો શીખ્યા હોત. આજ મારી માથે મેણાની જડિયું બોલે છે. નરસિંહ એટલું બોલ્યો, બેટા દીકરીની ઘરે જાવું કે બાપના ઘરે જાવું મારો તો એક જ રંગ છે. એમ કરીને જ્યાં કુંવરને બધ ભરી બાપે, કુંવર બાપને બધ ભરી ગઈ. એ નરસિંહાના આહુડા અને કુંવરના આહુડા સાહેબ આમ અહીંયામાં ભેગા થયા ને ત્યાં બ્રહ્માંડમાં કડાકો બોલી ગયો તો ભલા ભગવાન મેળો તો આપણું ઓઠાવ અકરુલ. આજ કુટુંબ આખું હાબદું કરો બધા. મારી દીકરીનું મામેરું ભરવા દો. અને અહીંયા નરસિંહ મહેતા કુંવર હજી નોખા ન પડે બાપુ. ત્યાં ડેલીએ ટકોરા છે. ડેરી ખોલો કોણ? કે નરસિંહ મહેતાનો વાણોતર મારી કુંવરનું મામેરાની વસ્તુ લઈને પાછળ તો લેવા આવ્યો છું સાહેબ. જો વાણોતર થઈને જો આવતો હોય અને એક પછી એક જે લિસ્ટ મૂકેલું હોય બધું લિસ્ટ માંડવામાં બેઠો બેઠો નારાયણ લક્ષ્મી પણ કે બેઠી છે. લ્યો બાયું ગણતું જાજો, લ્યો બાયું ગણતી જાજો. અને દેરાણી હાટું લક્ષ્મીએ પાણો આપ્યો કે લ્યો આ તમે એક પાણો મગાવ્યો છો ને લેતી આવી છું સાહેબ. વાણોતર થઈને જો આવતો હોય, કોઈ પણ દીકરી હોય, કોઈ પણ બાપ હોય, એનો વરો જેની માથે સદગુરુ સાચો હશે, જેને ડાયરેક્ટ ભરોસો હશે, એ શ્રીમંતોના વરા કરતા એનો વરો કઈક નોખો થતો હશે. જોયું છે, થતું રહેશે ને થશે. અહીંયા એ જ દીકરી છે ભાઈ. તને ખમા મને તેડવા આવ્યો તું, પણ ભાઈ એવું છે ને આહુડા પીતી થી હો બાપ. કારણ કે 20 વર્ષે ભાઈ આજ બેન ને પહેલી વાર જોવે છે. મારી બેન ને કે મારા ભાઈ ને ખોટું ન લાગે એટલે બેન જોજો આહુડા પીવે છે, મોઢું હહાવે છે. વીરા તને જોયો ને ત્યારથી મને હબાકો થઈ ગયો. ભાઈ આવ્યો તેડવા, પણ તને ખબર ન કહું આ ઘરમાં હું મોટી ને ભાઈ, અને અમારે અહીં લગ્ન છે. મારી વગર આ બધો વ્યવહાર કોણ કરે? તું નહીં આવી બેન? કેમ આવું? બાપુજી એને મને થોડું કેવરાયું હોત તો તિથિમાં ફેરફાર ન કરત ભાઈ. કાંઈ નહોતું હો નહીં તરાય. અને હવે ભાઈ માથે હાથ મૂકીને એટલું બોલ્યો, ન આવી તો વાંધો નહીં બેન, પણ બોલો બોલો બેની સુખ દુઃખ ની વાત એ તમે બોલો બોલો બેની સુખ દુઃખ ની વાત. અમે ઘેરે રે જશું તો માડી પૂછશે. એ ભાઈ બેન સુખ છે કે દુઃખ છે એ તો કે. હવે જો બેન ને કેવું નહોતું, પણ હવે ભાઈ આજુ કેવરાવે છે. ત્યારે બેન એટલું બોલ્યું, રહી જાવ વીરા આજુ કેરી રાત. એ રહી જાવ વીરા આજુ કેરી રાત. ઓલો દિવસ રે એ આથમશે દુખડા. એ ભાઈ ઓલો દી આથમશે ને તો મારા દુખડા ઉગશે. એટલું દળનું દળું છું,
એટલા વર્ષે તેલ નાખું છું. આવી જ્યાં બેન હજી વાત કરે છે તા તો પસવાડે ગોભીને નણદલ હા બોલે રેલો. આવો કરે છે આપણા ઘરની વાત જોડાવો વે વગોળા મોટા ખોરડાનો. કરે છે આપણા ઘરની વાત જોડાવો વે વગોળા મોટા ખોરડાનો. જીવો વે વગોળા સાંભળે બહુ કરે છે આપણા ઘરની વાત. જો ઈ નણંદે જઈ સસરાને સંભળાવ્યું, સસરાએ સાસુને સંભળાવ્યું, સાસુએ જેઠને સંભળાવ્યું, જેઠે જેઠાણીને સંભળાવ્યું, જેઠાણીએ દેરાણીને સંભળાવ્યું, દેરાણીએ દેરને સંભળાવ્યું અને દેરે પરિણાને સંભળાવ્યું. આ ગીત આખે આખું આમ પૂરું થાય. આ લાંબુ શું કામ થયું? નકર ડાયરેક્ટ આ બેને જ કહી દીધો તો ભાઈ તારી બહુ આમ કરે છે ના. આખું ઘર એક થઈ જાય ને એક વ્યક્તિને જ્યારે ટોકવા મળે તેથી માન લેજો કે આ ઘરમાં એક વ્યક્તિનો ક્ષય છે. આનું ધ્યાન રાખજો બધા માણસ. એ આખા ઘરે એક થાય અને ના, કારણ કે ઓલો પરદેશ કમાણે લઈ અને જે આવેલો છે તા પરણે તે ન્યાથી ઘોડો છોડ્યો રેલો. આવ્યો કાંઈ વાણીડા ને રાટ જોવે અધશેર અમલ તોળાવ્યા રેલો. અધશેર અફીણ તોળાવ્યું, આ ભેરો તોળાવ્યો સોમલ ખાર જો આ પ્રેમ. તમે એને એ બાઈ અને આખા ઘરના કહેવાથી બાઈને મારી નાખવી છે, પણ સોમલ ખારી માટે લીધો કે એકલું ઝેર પીશે, એકલું અફીણ પીશે બિચારી તડફડશે, પણ મારી પત્ની છે સોમલ ખાર મૂકું તો વધારે તડફડે નહીં અને એ ગુજરી જાય. પત્નીની સામે મૂક્યો સોના વાટકડી મલ ગોળિયા રેલો. અને આ બધું બાપુ હોનાના વાટક્યા થાય ને પછી આવું બહુ થાય. આ પિયો ગોરા દે નહીતર હું પીએ જાવ જોડાવો વે વગોડા મોટા ખોરડા રેલો. અમલ એમ કહેતા હોનાની વાટકાની અંદર અમલ ખોલીને કીધું કે લે ભાઈ પી જા. આખું ઘર મને ફરિયાદ કરે છે. તેથી મારા દેશની દીકરી બાપુ એટલું બોલી હતી કે હા બોલ પુરુષ, હું તારા ઘરે તારો વંશનો વેલો વધારવા માટે આવી છું અને તને હું દીકરો ન દઈ શકું, પણ કોઈનો દીકરો લેવાનો મારો અધિકાર નથી. તમે પીઓ ગોરા દે નહીતર હું પી જાઉં એવું ન કહો, હું જ પીશ. અને હા ભાઈ ધણી તું પરદેશ કમાતો, તને ખબર નથી મેં કેમ દિવસો કાઢ્યા. અને એક દી મારા દિયરે આવી રીતે વાટકો મૂક્યો હતો. આ તે વાટકો મૂક્યો એમ નહીં, આવું પેલા ઘટના ઘટી ચૂકી છે. તહેવાર હતો, પરબ હતું કે વાટી ઘૂંટીને ભોગા એ વાત ક્યાં ને ભાભી રંગો તમારા હાથ રે મેંદી જાન રંગ લાગ્યો રે. મારા દિયર એમ કીધું તું લે ભાભી તમારા હાથ રંગો. ત્યારે મેં મારા દેરને એટલું કીધું તું કે હાથ રંગીને વીરા સુર કરું મારો જોનારો પરદેશ રે મેંદી જાન રંગ લાગ્યો રે. અને તેથી મેં કીધું કે જો હાથ રંગીને શું કરું મારો જોનારો પરદેશ ને સાંભળી લે ધણી. આ જોનારો છે ને વાટક્યો છે. તા ઘટંગ દઈને ગોરા દે પી ગયા રે. બાપુ સાહિત્ય એમ કહે છે આ ઘટક ઘટકારો શેનો બન્યો? બાપુ વાટકો હાથમાં લીધો ને ઘડીક આંખ વેચી ગઈ. આંખમાં વીરાને વરરાજો જોયો. પોતે લૂણવંતી હોય ને ભાઈના લૂણ ઉતારતી હોય માંડવામાં ઈ ચિત્ર દેખાણું. ગીતના ચકોર થતા હતા. બાપનો પ્રેમ, માનો હેત. આ એક જ ઘોટલામાં ઈ બધું ઉતારવાનું હતું. એનો ઘટકારો બોલી ગયો. આ ઘટક દયને ગોરાદ પી ગયા રેલો. આ ઘર ચોળાની લાંબી તાળી હોડજો. આ તો સોનલા સરીખી વોવની છે બળે રેલો. આ થોડું થયું તા રૂપલા સરીખી થઈ ગઈ રાખજો.
આ ડાઘો જઈને રે ખવો આવ્યા રે લો માવડી હવે તને થઈ નિરાત જોવા ભવનો ઓશિયાળો જોને ઓરિયલો એ જીવો ભવનો ઓશિયાળો જોને ઓરિયલો કહેવાનો મતલબ આ ગુજરાતનું સાહિત્ય છે. નહીતર એક દીકરી પરણીને ગઈ ને એક દીકરી પરણી એટલે એની સાસુએ કીધું બેટા અહીંયા આવ મારી બાજુમાં બેસ. બાજુમાં બેસાડી એ કે જો હું તારી સાસુ છું તાકી તો તમે ન કહો તો ખબર પડી ગઈ. સાસુ હોય એ જ આવી રીતે બોલે એ તો મને ખબર છે. તો સાંભળી લે આપણા ઘરમાં આખે આખું બેટા પોલિટિક્સ રીતે બધાને અલગ અલગ ખાતા આપેલા છે. આખું મંત્રીમંડળ છે આપણા ઘરમાં. જો બેટા સાંભળ મારી પાસે નાણાં પ્રધાન હું છું. હોમ ડિપાર્ટમેન્ટ આખે આખું મારી પાસે. તારા સસરા કેવલ પર્યટન મંત્રી આવે ને જાય વ્યવહારમાં માથું ના મારે. તારો પતિ અને મારો જે દીકરો એ ઉદ્યોગ મંત્રી છે એને એકલો ધંધો જ કરવાનો બીજું કઈ નહીં કરવાનું. અને તારી નણંદ એટલે મારી દીકરી એ જાસૂસ મંત્રી છે. તો બોલ બેટા હવે તારે ક્યું ખાતું જોવે? ત્યારે ઓલી કીધું હારા હારા ખાતા લઈ લીધા. હું થાય વિરોધ પક્ષની નેતા હાલવા નહીં દવા તમારી સરકાર હેઠી નાખી હાવ. ખરેખર અરે બહુ હું તો એમ કહું પરિવારને આવી રીતે અહીં બેઠા મેં કીધું ને બધા પોતપોતાના સદગુરુ આરે વધારે આવ્યા છે એટલે બહુ કાંઈ કહેવું પડે એવું નથી. અહીં બાકી સંતાનોને ખૂબ લાવજો સાથે. કેટલું આમ ભણાવતા ને એવું લાગે તો ઘરનું બહુ સારું હોય ને તો કાંઈ બહુ ભણાવવાની જરૂર નથી. એને ગણાવજો. આ જેટલા મોટા માણસ છે ને એક ગ્રેજ્યુએટ નથી, જેટલા ઉદ્યોગપતિ છે ને એક ગ્રેજ્યુએટ નથી. આ નિરમાનો માલિક 4 ધોરણ ભણ્યો. હા મોટા માં કરી શકે. માએ કોઠા મોં સંસ્કાર આપ્યા એના લીધે. નહીતર એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું તો વીંટી ખોવાઈ ગઈ. નઈશની વીંટી ખોવાઈ ગઈ હોસ્પિટલ. આખી હોસ્પિટલમાં અનાધૂની થઈ ગઈ. વીંટી ખોવાઈ ગઈ વીંટી ખોવાઈ ગઈ. તે જે છોકરાને જેને દીકરાનો જન્મ થયો હતો ને ભાઈ બહાર ઉભો એની સુધી વાત પગી. શું થયું એલા કે તમારી ઘરે દીકરાનો જન્મ થયો એ ખુશીમાં પણ ઓલા બેનની વીંટી ખોવાઈ જાય. ક્યાંય ગોતોમાં કે મારા છોકરામાં જાઓ કીધું છે જન્મું છે પહેલા જન્મું પણ મારો છોકરો. ત્યાં ગયા તો ઓલું છોકરું મુઠ્ઠી વાળી ગયેલું. ત્રણ નશુએ બળ કર્યું તો વેના મુઠ્ઠી માલી વીંટી નીકળી. બોલો લ્યો જન્મતા આવે નશુની વીંટીઓ ચોરી લેતા હોય. ધરાવીને ધાન ને નીપજે કુળવીને માળું ને હોય જેસલ જખરા નીપજે જેની માં ઓતળ હોય અને જમની જણ તો ભગત જણજે કા દાતાર કા સોર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. હારી જનેતા હોય તો જ હારા સંતાનની આશા થાય. બાપુજી ઉપર બહુ નહીં રહેવાનું. હા બાપુજીને કામ કરવા દો. ઘરનું તમે આ દેશની માં જ નક્કી કરી શકે ભાઈ. ઠીક છે જોક સમય ગમે એમ બોલતા હોય. કોઈ પણ પુરુષ મહાન હું કામ હોય ઘરે ભગવતી જેવી બેઠી હોય તો. નહીં હું ઘરે મહેમાન લઈ જવાય એમ. મહેમાન ને ગરદણી બે ફળી એમ બઠાનો થઈ જાય. એક ભાઈ એને ઘરે ફોન કર્યો 5 મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો. સામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. આ નક્કી વાત છે. કોઈ પણ પુરુષ મહાન ક્યારે બને કે એના ઘરમાં સાહેબ પાંડવ મહાન શું કામ છે? માં કુંતા છે. ગાંધારીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો 100 દીકરા માલી એક અર્જુન કેમ ન થયો? અને ત્યારે જવાબમાં કૃષ્ણ એટલું જ બોલ્યા હતા કે તે આંખે પાટા બાંધ્યા માં ભલે મેં તારો શ્રાપ હું લઈ લઉં છું પણ માની એક આંખ રક્ષણની હોય છે ને એક શિક્ષણની હોય છે. અને રક્ષણની અને શિક્ષણની બે આંખો બંધ કરીને જેમાં બેઠી હોય ને એના દીકરા દુર્યોધન જ થાય, એના દીકરા અર્જુન ન થાય. ભલા માના સાચું શિક્ષણ માં આપે છે. હો માસ્તર બરાબર માં. હો શિક્ષક જે શિક્ષણ ના આપી શકે એટલું શિક્ષણ માં આપે કે જો ટાઈમ હોય તો. નકર ઈ જ પછી આમ 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 કીધા કરતા હોય. જો રામુ ટપુને સ્કૂલે મૂકી આવ્યો કે નથી મૂકી આવ્યો? નકર મૂકી આવ્યો પછી મારે જવું છે મીટિંગમાં.
નહીં, માં છે. દેવકી વગર કૃષ્ણ ન મળે. અને રામને નોતરું દેવા આમાંથી કોક બનજો કૌશલ્યા, પછી સીતાને સાદ ન કરશો જાનકી રામની સાયા. રામ હશે ત્યાં સીતા આવશે, પણ કોક રામને જન્મ દે એવી તો માં જોશે ને. તમારે અહીં હેલિકોપ્ટર ઉતારવું હોય તો કમસે કમ હેલિપેડ તો બનાવવું પડે ને. તમારે પ્લેન ઉતારવું તો કમસે કમ ત્યાં રનવે તો કરવો પડે ને. કે આપણે ખેતરમાં કાપ કે હોય એ મરે ભેગા એ હાલે લે એટલું જ થાય. નહીં, માં છે ભાઈ. હવે હું તમારે ભેગો છું ભાઈ, કે આપણે કાંઈ આપણેથી કાંઈ ન થાય. આપણે ઉલુલુલુલુ થાય. છોકરું સાનું આપણેથી ન રહે. હા, આપણે છોકરા રમાડતા આપણે કોઈ માં દવા પાતી હોય, ઓહડું પાતી હોય તો જજો કેવી આમ ફોહલાવી મારો દીકરો જે આજો એ થોડુંક આમ ગળ્યું પાણી કરશે, હળુક દિન ધીમેક દિન એને દવા પાઈ દે, અને દરેક દિન આમ નાક દબી દે એટલે ફટ દિન ગળા હેઠો ઘૂંટલો ઉતરી જાય. અને કોક દે બાપ અખતરો કરજો, પાડાને સાહે પાતો હોય એમ પાય. પાછો છોકરાને ડાળતા પીઝા નો કોણ નાખ્યો આકડ્યો એમ પીવે તારો ડોહા. બાપુ એ બહુ સારી વાત કરી ને, કાજ ગમે એટલી કેટલી કિંમત ન કોઈ દી આપણા શર્ટની સાળે છોકરાને શેડા લૂસે કોઈ દી દાખલો છે લઈ જાને તારો ડોહો બગાડશે લે તો તારો તો ભાગ જ નહીં આમાં. અને ખરેખર આપણેથી સાનાઈ રહી નહીં એમાં ખોટી વાત, કારણ કે આપણે જેમાં પણ માં જેમ તેડીને ખાલી અહીંયા હરખો રાખે ને સાહેબ, તા એની ધડકન ઓળખી જાય. એ બાળકને ખબર પડી જાય કે આ જ હૃદયનો હું ટુકડો છું, નક્કી આ મારી માં હોય છે. ધડકન એક થાય છે, આપણી ધડકન કંઈક નોખી થાય. મોઢે બોલું માં તા તો હાચે નાનપણ સાંભળે. એ મલક હાથખાની મજા પછી કડવી લાગે કાગડા, મોટપની મજા કડવી લાગે કાગડા. માં છે, બાપુજી બાપુજી છે.